पार्थ सरस्वती रवि शुक्र बृहस्पति पंचैतान संस्मरे नित्यं वेदवाणी प्रवर्तते। नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदाभ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडानंदबोधाय शिष्य संतापहेतवे तापत्रय विनाशाय तस्मै श्री गुरुवे नमः। नीलांबुज श्यामल कोमलांगं सीतासमारोपितवामभागं पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्। अतुलितबलधामं हेमशैलावदेहं धनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वाक्जातं नमामि। बोलिए सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सौप्रथम आ चिबल गामनी पावन धराने प्रणाम। व्यासपीठ पर विराजमान परम श्रद्धेय परम वंदनीय साई श्री शरणानंदजी बाबाना चरणों में प्रणाम। बाबानी साथे आटला दिवसोथी संगीतनी उपासना કરી રહેલા તમામ સંગીતકાર મિત્રો આપ સૌને પ્રણામ। જય સાઈરામ। કથામાં ઉપસ્થિત આપ સૌ વડીલો સ્વજનો ગામમાંથી પધારેલા મહાનુભાવો જેમની આંખમાં કરુણા છે જેમની આંખમાં મમતા છે તો એવી તમામ માતાઓ અને ખાસ મારા યુવાન મિત્રો મારી સાથે ઉપસ્થિત आचार्य सेवा भरत भाई महाराज एमने पण प्रणाम। बाबानी आ दिवस छठो કેટલા દિવસ બાકી કાલનો દિવસ આ 6 દિવસ બાબાની કથાના થયા। મને પહેલી વાર આ બાબાની વાણી સાંભળવાનો અવસર મળ્યો। આમ અવસર મળ્યો પણ વ્યાસપીઠ પરથી પહેલી વાર બાબાને સાંભળ્યા। બહુ આનંદ થયો કારણ કે મેં પણ નવેરાની ધરા ઉપર વ્યાસપીઠ પરથી કહેવાયું કે બાબાનું વ્યક્તિત્વ શરણાનંદજી બાબાનું વ્યક્તિત્વ બિલકુલ પ્રેમાળ છે। નિર્દોષ બાળકમાં જે નિર્દોષતા હોય એવી નિર્દોષતા બાબામાં દેખાય છે। એનું કારણ જે સાંઈ બાબા શિરડીના સાંઈ બાબા એમનામાં જે પ્રેમાળ વ્યક્તિત્વ હતું એમ શાસ્ત્ર પણ કહેવાય કે જેનો આપણે વધારે ઉપાસના કરીએ જેના ભક્તિની અંદર તરબોળ થઈએ એના ગુણ આપણામાં અવશ્ય આવે। એટલે બાબાના ગુણ અવશ્ય સાંઈ શરણાનંદજી બાબામાં ઉતર્યા છે। અને શાસ્ત્રમાં તો કહેવાયું છે કે બાબાનું ચરિત્રનું ગાન કરે છે। આ બાબાના ચરિત્રનું ગાન કરવું એ સહેલું નથી। હું ઘણી વાર કથામાં કહ્યા કરું દુનિયા જેને ચૂંટે દુનિયા જેને નિમણૂક કરે દુનિયા જેને ચૂંટણીમાં ચૂંટે એ સંસદમાં જઈને બેસે અને ભગવાન જેને ચૂંટે એ સત્સંગમાં આવીને બેસે। આપ સૌને સાંઈ બાબાએ આપ સૌની નિમણૂક કરી અને વિશેષ એ આનંદ થાય કે આજ અમને પણ બાબાની કથા શ્રવણ કરવાનો અને બાબાના દર્શન કરવાનો લાભ અમને પણ પ્રાપ્ત થયો। હમણાં જ વ્યાસપીઠ પરથી કહેવાયું કે કેટલાય જન્મો પૂર્વ જન્મમાં આપણે અહીંયા સાથે બેઠા હતા એટલે આજે આપણે બેઠા છીએ। આ બાબાના શબ્દો પણ એનું પ્રમાણ બાબાએ તો વ્યાસપીઠ પરથી કહ્યું પણ એનું પ્રમાણ શાસ્ત્રમાં છે। 108 ઉપનિષદ છે આપણે ત્યાં સનાતન ધર્મને 108 ઉપનિષદ એમાંથી 12 ઉપનિષદ સંન્યાસીઓના સંન્યાસ પરંપરાના 12 ઉપનિષદ એ લોકો મહત્વ માને અને 12 ઉપનિષદ માનું એક ઉપનિષદ છે એનું નામ છે
ગુરુમંડલ બ્રાહ્મણ ઉપનિષદ. એ ગુરુમંડલ બ્રાહ્મણ ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે, આજે જે આપણે આ જગ્યા ઉપર બેઠા છે તમામ મનુષ્યના રૂપમાં, આ વૃક્ષના રૂપમાં, પશુ પંખીના રૂપમાં, અત્યારે હશે કીડી મંકોડાના રૂપમાં, ગુરુમંડલ બ્રાહ્મણ ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું, આજે જે આપણે બેઠા છે એ અત્યારે જ નથી બેઠા, પૂર્વ જન્મમાં પણ આપણે આ જગ્યા ઉપર બેઠેલા હતા, એટલે આજે બેઠા છે. પૂર્વ જન્મમાં આપણે બધા જ આ જ રીતે બેઠેલા હતા, પણ ત્યારે કદાચ શરીર બીજું હશે. અત્યારે આ વૃક્ષનું એ શરીર બીજું છે, પશુ પંખીનું શરીર બીજું છે, કીડી અને મંકોડાનું શરીર બીજું છે. આમનો ખ્યાલ આવે. આપના ઘરમાં દૂધ છે ને? બધાના ઘરમાં દૂધ ખરું ને? ખાલી ચિવલ ગામમાં જ દૂધ છે, બીજા ગામમાં દૂધ નથી એવું નથી ને? માત્ર ધરમપુર તાલુકામાં દૂધ છે ને વાંસદા તાલુકામાં દૂધ નથી એવું તો નથી ને? દૂધ બધાને ત્યાં છે, દરેક ઘરમાં દૂધ છે. વાંસદા તાલુકામાં પણ છે, ધરમપુર તાલુકામાં પણ છે, ગુજરાત રાજ્યમાં પણ છે, ભારત દેશમાં છે, દુનિયાના બધા જ દેશમાં દૂધ છે. દૂધનો રંગ કે આપણા દેશમાં સફેદ છે ને બીજા દેશમાં લાલ છે એવું તો નથી ને? દૂધ એ જ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો દૂધ એ જ છે, દૂધનો રંગ પણ એ જ છે. પણ ઘણાના ઘરોની અંદર કોઈના ઘરમાં દૂધ વાડકીમાં હશે, કોઈના ઘરમાં લોટામાં હશે, કોઈના ઘરમાં તપેલીમાં હશે, કોઈના ઘરે દોણામાં હશે, કોઈના ઘરે તાંબડીમાં હશે, કોકના ઘરે કંઈક બીજા પાત્રમાં હશે. દૂધ એનું એ જ છે, પાત્ર અલગ છે. એમ કથા એની એ જ હતી, આપણું શરીર કંઈક બીજું હતું. આજે આ મનુષ્યના રૂપમાં આપણે અહીંયા બેઠા છીએ. પૂર્વ અવતારમાં, પૂર્વ જન્મમાં આપણું શરીર કંઈક બીજું હતું, પણ કથા એની એ જ હતી. કથાના વક્તા પણ એના એ જ હતા. કારણ કે આ જગતની અંદર સંત બીજ પલટે નહીં, ચાહે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખિર સંત કા સંત. અને વક્તા, કોઈ પણ કથાના વક્તા હોય એ નાના નથી હોતા. કોઈ પણ કથા નાની હોય કે મોટી હોય, આ શબ્દ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુના છે. હમણાં જ થોડા દિવસ પહેલા અમારું એક સંમેલન થયું જામનગરમાં, અને ત્યારે પૂજ્ય બાપુએ કહ્યું કે તમામ કથાકારોને સંબોધીને કહ્યું કે તમામ કથાકારો તમે બધા સામાન્ય નથી હોતા, નાના પણ નથી અને મોટા પણ નથી, બધા જ કથાકારો સરખા હોય છે. એમ સાંઈ બાબાના ચરિત્રની આમ બાબા આમ પેન્ટ પહેરે એટલે આપણને ખ્યાલ નથી હોતો, પણ જ્યારે વ્યાસપીઠ પર આવે ત્યારે એની આભા કંઈક જુદી હોય છે, કંઈક એનું વ્યક્તિત્વ જુદું હોય છે. અને શાસ્ત્રમાં કહેવાયું છે વ્યાસપીઠનો અધિકારી વક્તા એ ભગવાન એની નિમણૂક કરે છે, અસ્તિત્વ એની નિમણૂક કરે, આપણી નિમણૂક નથી કરતા. એટલા માટે વ્યાસ ગાદી કહેવાય. રાજગાદી એ નાશવંત છે, રાજગાદી પર બેસનારો પણ નાશવંત છે. રાજગાદી 5 વર્ષ સુધી જ હાલે, 5 વર્ષ પૂરા થાય એટલે એને ગાદી પરથી જો સારું કામ કર્યું હોય તો એને બેસવા દે, નહીં તો જો કામ ન કરે તો એને આ દુનિયા છે ઉઠાડી મૂકે. પણ વ્યાસગાદી ઉપર બેસનારો વ્યક્તિ એ ભગવાન એની નિમણૂક કરે માટે એ કાયમને માટે શાશ્વત હોય છે. એને કોઈની તાકાત નથી કે ગાદી ઉપરથી ઉઠાડી શકે. અત્યારે આ જગ્યા ઉપર બાબા બેઠા છે અને હિન્દુસ્તાનના એક સર્વોચ્ચ વ્યક્તિ, કદાચ વડાપ્રધાન પણ આવે, રાષ્ટ્રપતિ પણ આવે તો પણ એનું આસન નીચું લાગે. કારણ કે દુનિયાની સર્વોચ્ચ ગાદી હોય તો વ્યાસ ગાદી છે. અને આપ સૌ ભાગ્યવાન છો કે આપના વિસ્તારમાં સાંઈ શરણાનંદજી બાબા જેવા એક પ્રખર વક્તા, બાબાના પરમ ભક્ત આપ સૌને પ્રાપ્ત થયા છે. અને બાબાએ અમે જ્યારે અંદર પસાર થયા ત્યારે બાબાના મુખમાંથી શબ્દો નીકળ્યા. મેં સાંભળ્યું કે કદાચ ભગવાનનું આપણાથી ભૂલ થઈ જાય, ભગવાનની સાથે આપણાથી દ્વેષ થઈ જાય તો ભગવાન ક્ષમા કરે. ભગવાનની કરેલી ભૂલમાંથી આપણને આપણા સદગુરુ ઉગારે. આ શબ્દ સ્કંદ પુરાણમાં ગુરુ ગીતામાં છે. બાબાએ જે કહ્યું ને એ મને યાદ આવ્યું. ગુરુ ગીતામાં ભગવાન શંકર માં પાર્વતીને કહે છે, હે દેવી, આ જગતની અંદર મારો કોઈ અપરાધ કરશે,
ભગવાન મહાદેવ બોલ્યા છે, હે પાર્વતી, મારો કોઈ અપરાધ કરશે તો એ અપરાધમાંથી છોડાવનાર એનો સદગુરુ છે, પણ જો સદગુરુનો અપરાધ કરશે તો મારી પણ તાકાત નથી કે એને ગુરુ અપરાધમાંથી છોડાવી શકું. એટલે જેમ બને એમ આપણા સદગુરુ ભગવાન છે બાબા, એના અપરાધમાંથી ભગવાન પણ નથી બચાવી શકતા. જેટલું બને એટલું ગુરુ અપરાધમાંથી બચીએ. કોઈ ગમે એમ બોલે એના આપણે જરા પણ એના પર દ્રષ્ટિ ન પાડવી, કારણ કે આ દુનિયા છે, દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. એટલે જ્યારે કંસને મારે ભગવાન કૃષ્ણએ માર્યો, એની છાતી ઉપર ભગવાન કૃષ્ણ ગયા, એક મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય, ત્યાં જ કંસ બોલ્યા છે, હે કૃષ્ણ, હે બાણે, જરા ઊભો રહી જા. ભગવાન ઊભા રહી ગયા. ભગવાને કહ્યું, કેમ મામા, શું છે? ત્યારે ભગવાન કૃષ્ણને કહે છે, ભાણેજ, થોડા સમય પહેલા, 10 જ મિનિટ પહેલા આજ દુનિયા મારી વાહ વાહ કરતી હતી, આજ દુનિયા મારો જય જયકાર કરતી હતી, આજ ભાટ ચારણો મારા બિરદાવલી ગાતા હતા, પણ સમય સંજોગ બદલાયો અને તારા હાથે મારું મૃત્યુ નિશ્ચિત લખાયો. એટલે તારા હાથે મારું મૃત્યુ થવાની તૈયારી. એટલે આજ એ જ દુનિયાના લોકો મારી વાહ વાહ કરતા હતા, એ હવે તારી કરે છે. દુનિયાનો ભરોસો નથી, ક્યારે કઈ ઘડીએ આપણે દુનિયા બદલાઈ જાય કાંઈ નક્કી નથી. એકમાત્ર બદલાતો નથી આપણો સદગુરુ. ગુરુની કસોટી, ગુરુ અપરાધમાંથી આપણે બચી જઈએ. ગુરુ કૃપા કરે તો કરુણાનો સાગર છે, કૃપાનો સાગર છે, દયાનો સાગર છે. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચ શંકર સમ હોય. આ જગતમાં ભગવાન રામને પણ ગુરુની જરૂરત પડી, ભગવાન કૃષ્ણને પણ જરૂરિયાત પડી. તો આપણે તો પામર જીવ છીએ, પામર જીવ છીએ. પરમને પામવાનું છે, અને પરમને પામવાને માટે 4 જ વસ્તુ જરૂરી છે. બાબાને પામવાને માટે 4 જ વસ્તુ, 4 જ વિધાન છે. પહેલું છે શ્રવણ. બાબાની કૃપા પ્રાપ્ત કરવું હોય ને તો પહેલું શ્રવણ કરજો. જ્યાં મળે ત્યાં બાબાના ચરિત્રનું ગાયન જ્યાં થતું હોય ત્યાં એને શ્રવણ કરજો. સાંઈ બાબા તમારા ઉપર કૃપા વરસાવશે. પહેલું છે શ્રવણ. બીજું છે ભગવાનની કથામાં તમે બેઠા છો, બાબાની કથામાં બેઠા છો, તો બેઠા બેઠા સ્મરણ કરીએ, બાબાનું સ્મરણ કરીએ, તમારા ગુરુનું સ્મરણ કરીએ, કરે, અથવા તો તમારા જે ઈષ્ટ હોય એનું ઈષ્ટનું સ્મરણ કરવું, સ્મરણ કરવું. બીજું છે સ્મરણ. જે કોઈ તમને ગુરુ મંત્ર આપ્યો હોય, ગુરુ મંત્રનો જાપ કરીએ. તમે ઘરમાં બેસીને જાપ કરો તો એ જાપ 2 કલાક તમારાથી ન બેસી શકાય, પણ અહીંયા તમે બેસી શકો, કારણ કે આ પંડાલનું મહત્વ છે. અહીંયા કળિયુગનો પ્રવેશ નથી, કળિયુગ આવી નથી શકતો, કારણ કે કળિયુગને ભગવાને કહેલું કે કળિયુગ તારું બધી જગ્યાએ તને સ્થાન મળશે, પણ જ્યાં મારી કથા થતી હોય ત્યાંથી તારે 10 ફૂટ દૂર રહેવું પડશે. એટલે કળિયુગ પ્રવેશી નથી શકતો કથા મંડપમાં. નિંદ્રા દેવી આવે, કારણ કે નિંદ્રા દેવીએ ભગવાન રામને કહેલું, કુંભકર્ણની પત્ની છે નિંદ્રા દેવી. ત્યારે કુંભકર્ણ મરાયો ત્યારે નિંદ્રા દેવી ભગવાનની પાસે આવી, ભગવાનને કહે છે, તમે મારા પતિને માર્યો? ભગવાને કહ્યું કે નહીં, મેં તો એક આતતાઈને માર્યો છે, એક પાપીને માર્યો. નિંદ્રા દેવી રડવા લાગી. એટલે નિંદ્રા દેવીએ કહ્યું, તમે ભલે મારા પતિને માર્યો છે ને, પણ યાદ રાખજો, જ્યાં જ્યાં તમારી કથા થતી હોય ને ત્યાં હું પહેલી પહોંચી જવાય. એટલે નિંદ્રા દેવી પહેલા આવે. જો કે અહીંયા તો બધા જાગે છે એટલે ચિંતા નથી, પણ આ તો વાત છે. તો સ્મરણ કરીએ. પહેલું છે શ્રવણ કોઈ પણ કથાનો. પ્રહલાદજીએ કહ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. સબરીમાએ ભગવાન રામે સબરીજીને પણ કહ્યું, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિવમ કથા પ્રસંગા. બહુ ટૂંકમાં ત્રીજું છે બાબાના શબ્દો, શ્રદ્ધા. જો શ્રદ્ધા સંબલ રહી નહીં સંતન કર સાથ, તિનક માનસ અગમ અતિ વિનય ન પ્રિય રઘુનાથ. બાબાની કૃપા પ્રાપ્ત કરવાને માટે ત્રીજું પગથિયું, અને એનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધાને અકબંધ રાખજો, કારણ કે જગતની અંદર શ્રદ્ધા તોડવાને માટે અનેક પ્રયત્નો થાય છે. કુઠારાઘાત થઈ રહ્યા છે આપણા સનાતન ધર્મ ઉપર. હમણાં જ બાબાએ કહ્યું ને કે સાંઈ બાબાને માટે કેટલું કેટલું બોલાયું. આ શ્રદ્ધા તોડવાના પ્રયત્નો છે. શ્રદ્ધા ન તૂટે એનું ધ્યાન રાખીએ. અને ચોથું છે સબૂરી.
धीरे धीरे हे मना धीरे से कुछ होय माली सीचे સો ઘડા ઋત આવે ફલ હોય. રામાયણમાં ચોપાય છે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદકાલીન પરકે ઉચારી. જ્યારે જીવનની અંદર પ્રગતિ કરવી હોય, કોઈકની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ચોથું ચરણ છે સબૂરી. શ્રવણ, સ્મરણ, શ્રદ્ધા અને સબૂરી, આ ચાર વસ્તુ જીવનમાં આપણા જીવનમાં આવે તો નિશ્ચિત બાબાની કૃપા અવશ્ય ઉતરે, અને બાબાની કૃપા ઉતરે એનું જીવન સફળ બને. આપ સૌ નિરંતર ભગવાનની કથા, બાબાની કથા શ્રવણ કરતા રહેજો. બાબા શરણાનંદજીને સાથ સહકાર આપતા રહેજો, એમની કૃપા પ્રાપ્ત કરતા રહેજો. એ જ ભાવ સાથે પુનઃ આપ સૌને મારા પ્રણામ, અને ખાસ ધન્યવાદ એને દેવા પડે, ખાસ સાધુવાદ એમને દેવા પડે કે જેમણે આ કથાનું આયોજન કર્યું છે. યજમાન પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ તમને, કારણ કે આવા સમયની અંદર તમે જે સાંઈ સચ્ચરિત્ર કથાનું આયોજન કર્યું, ખૂબ ખૂબ સાધુવાદ. મારા સાધુવાદ નથી, ભગવાન મહાદેવ આપે છે. આ જગતમાં જે જે કથાનું આયોજન કરે, કથાને માટે જે મનોરથી બને, કથાને માટે જે આવા સત્કાર્યમાં પોતાનું ધન અર્પણ કરે, એને ભગવાન મહાદેવ આશીર્વાદ આપે. પાર્વતીને કહ્યું છે, દેવી તમે ધન્ય છો, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. દેવી તમે ધન્ય છો કે તમારા કારણે આ જગતમાં રામ કથા મળી છે. આ નવા જમાનાના ભગીરથ કહેવાય. જે ભગીરથ, અંશુમાન, દિલીપ અને ભગીરથ ત્રણ પેઢી ગઈ ત્યારે ગંગાજીનું અવતરણ થયું. 3 પેઢીએ ભગીરથે ગંગાજીને અવતરણ કરાવી. આ જગતના લોકો એમાંથી સ્નાન કરી અને પાપથી મુક્ત થાય. આ નવા જમાનાના ભગીરથ કે જેમના દ્વારા આ તમારા ગામની અંદર આ સત્ચરિત્ર રૂપી, સાંઈ સત્ચરિત્ર રૂપી આ કથા ગંગા આવી, એની અંદર આપ સૌ સ્નાન કરો છો. સ્નાન કરીને પાવન થાવ છો, અને પાવન થતા રહેજો. અને યજમાન પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપતા રહેજો કે આવું નવું સત્કાર્ય સદાને માટે આ ગામની અંદર થતું રહે, એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના, બાબાના ચરણોમાં પ્રાર્થના. પુનઃ વ્યાસગાદીને પ્રણામ, બાબાને પ્રણામ, આપ સૌને પ્રણામ. ઓમ સાંઈ રામ, જય સાંઈ રામ. તો ખૂબ ખૂબ આપણને હરિની કૃપા થઈ અને આપણને આટલા સરસ આજની કથાની આ કથા જ આપણી બધાની સફળ થઈ ગઈ. કારણ કે સંતો જ્યારે સામે ચાલીને એ દત્તચરિત્રની અંદર એક વાક્ય લખાયેલું છે કે કર્મો એવા કરો કે ભગવાન સામેથી આવીને કૃપા કરી જાય. તો એ ઘટના અહીંયા ઘટિત થઈ છે. તો આપણા બધાનું ખૂબ સદભાગ્ય છે. તો એટલું તો ચોક્કસ સંતો માટે અને સદગુરુ માટે ચોક્કસ સ્વતઃ નીકળી જાય कि अगर न मिलते इस जन्मों में लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा जन्म जन्म का साथ है तुम्हारा, जन्म मिलेगा सेवा करेंगे तेरी, जन्म मिलेगा सेवा करेंगे तेरी। जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी। बस न जाओ
કરીને હું તો રાજી થઉં. હે પ્રભુ નામ વિના ઉદ્ધાર રે. પ્રભુ નામ વિના ઉદ્ધાર હે સાઈ નાથ કહો, સાઈ રામ કહો, પ્રભુ નામ વિના ઉદ્ધાર રે. હે તારા ચરણોમાં જે હું તો ધ્યાન ધરું. હે તારા ચરણોમાં જે હું તો ધ્યાન ધરું. હે તારી સેવા કરીને હું તો રાજી છું. હે પ્રભુ નામ વિના ઉદ્ધાર